નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. હવે એક વાત કરશું આપણે કે તમારો ડિપ્લોમા જેટલા મિત્રો અભ્યાસ કરે છે એનું જીટીયુ એક્ઝામનું ટાઈમ ટેબલ છે એના રિલેટેડ વાત કરશે. તમારું ટાઈમ ટેબલ છે મિત્રો એ ડિક્લેર થઈ ગયું છે. તો તમારે સિમ્પલ રીતે કઈ રીતે ને ક્યાંથી જોવું અને જીટીયુ એક્ઝામના બધી જ બ્રાન્ચના બધા જ મિત્રોને સેમેસ્ટર 5 રેગ્યુલર હોય કે રેમિડિયલ હોય, હવે પછી એની એક્ઝામની પ્રિપેરેશન ફ્રી ઓફ સ્ટડી સાથે જો કરવી હોય તો તમારા વિડીયો લાસ્ટ લગી જોવાનો છે. રેડી? આયો બધા મજામાં જ હશો? થોડુંક એક્ઝામ ટાઈમ ટેબલ આવી ગયું છે તો અમુક મિત્રો છે કે થોડાક હવે ટેન્શનમાં રહેશે. બટ આપણે ટેન્શન બેન્શન કાંઈ લેવાનું થતું નથી. એટલે એ કંઈ કોઈને આઈએમપી બધું મળી રહેશે. કઈ રીતે લખવું, કઈ રીતે વાંચવું એ બધું તમને સમજાવવામાં આવશે મિત્રો. જીટીયુ એક્ઝામ છે એ કઈ રીતે અને ક્યાંથી આપણે ચેક કરવું. સૌથી પહેલા તમે ક્રોમમાં જીટીયુ ટાઈમ ટેબલ લખશો. મિત્રો રેડી? જીટીયુ ટાઈમ ટેબલ લખશો તમે એટલે તમને કંઈક એવી વેબસાઇટ જોવા મળશે. આ વેબસાઇટમાં તમારે ફર્સ્ટ નંબરમાં ક્લિક કરવાનું છે. સિમ્પલ બેઝિક. અહીંયા તમને જો હું તો ઝૂમ કરું મિત્રો, બરોબર છે તો દેખાય. અહીંયા તમારે યર છે એ પેલા ટીક કરી લેવાનું અને સિલેક્ટમાં આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગ જોવાનું છે. તો આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગ બધે માટે કોમન પ્રોસેસ છે મિત્રો, બરોબર છે. એટલે કોઈ ન આવડતું હોય સેમેસ્ટર 1 વાળા 5 વાળા કોઈ પણ જોઈ શકે. ઓલમાં તમારે આપણે જો 5મા સેમમાં એનસીસીમાં હોય તો એ ટીક કરજો. ડિપ્લોમામાં બીજા મિત્રો છે બધાય એ આપણે રેગ્યુલરનું અત્યારે જોવું છે ન્યૂનું, બરાબર. તો એમાં આપણે ક્લિક કરશું. એ તમારા સમક્ષ આખે મિત્રો થોડીક વાર પેજ છે લોડ લેશે. પછી વેબસાઇટ છે એ ખુલી જશે. તમને આખું જીટીયુનું ટાઈમ ટેબલ આવું કંઈક જોવા મળશે. તમારો બ્રાન્ચ કાર્ડ જોવાનો છે, સેમેસ્ટર જોવાનું છે, સબ્જેક્ટ કોડ, સબ્જેક્ટ નામ લખેલ હશે. જેમ કે માનો કે ઇન્ટર્નશિપ આ સબ્જેક્ટ છે, મીન્સ કે સ્ટાર્ટઅપ વાળો સબ્જેક્ટ છે ઇન્ટરપ્રેન્યોરશિપ વાળો, તો એ બધાનો કોમન છે. તો એ એક્ઝામ ડેટ આપેલ હશે, ટાઈમ છે મિત્રો એ અહીંયા આપેલ હશે. તમારે ચેક કરવું હોય તો પણ કરી શકો છો. અહીંયા ડેટ ટાઈમ બધું આપેલ હશે. રેડી? અને ઓફલાઈન એક્ઝામ હોય છે ને 70 માર્ક્સનું હોય છે, બધાને ખબર જ છે. જેમાં મારા મિકેનિકલના જોવા છે. મિકેનિકલ સેમેસ્ટર 5 રેગ્યુલર. તો મિત્રો અહીંયા તમને જો અહીંયાથી આ દેખાય સબ્જેક્ટ કે આ તો બધાને કોમન જ છે. રેડી? પછી મેન્યુફેક્ચરિંગ છે. એ કેમ 15 નવેમ્બર 2025 છે, 10:30 થી 1 નો ટાઈમ તમારો જીટીનો રહેશે. પછી થર્મલ છે, ટૂલ છે, આ રાખ્યો હોય સબ્જેક્ટ રિન્યુએબલ વાળો તો એ હશે. એડવાન્સ રાખ્યો હોય છે ઓપ્શનમાં તો એ હશે. આવી રીતે તમે કોઈ પણ જોઈ શકો છો. રેડી? હવે તમે કોઈ પણ બ્રાન્ચ હશે મિત્રો તમે ચેક કરી શકો છો. રેડી? એટલે કઈ ટેન્શન. જેમ કે માનો કેમિકલ મારે 5 નું જોવું હોય તો અહીંયા કેમિકલ 5 ના બધા વિષય આપેલ છે. બ્રાન્ચ કોડ તમારે જોઈ લેવાનો. માસ ટ્રાન્સફર છે, પછી આ બધા સબ્જેક્ટ કેમિકલના છે. રેડી? આટલા એ બધાને અહીં આપેલી છે. આ કેમિકલના છે. આવી રીતના તમારે જે તમારો બ્રાન્ચ કોડ લાગુ પડતો મેકેનિકલનો 19 છે, પછી બ્રાન્ચ કોડ કેમિકલનો 05 છે. એવી રીતના ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, મેકેનિકલના બધાય બ્રાન્ચ કોડ તમારે ચેક કરી, બરાબર. અને તમારે જીટીયુ એક્ઝામના સબ્જેક્ટ આપેલ હશે, ટાઈમ, ડેટ બધું આપેલ છે. આવી રીતના તમે તમારું જીટીયુ એક્ઝામ છે એનું ટાઈમ ટેબલ ચેક કરવાનું છે. અને જે અમારી વોટ્સએપ ગ્રુપમાં પોતપોતાના સેમેસ્ટર વાઇઝ જોઈન છે એ મિત્રોને અમે આપી દઈશું ટાઈમ ટેબલ પર્સનલી. તો કોઈ મિત્રોને ચેક કરવું હોય તો આવી રીતના કરી પણ શકે છે. એટલે કોઈ ટેન્શન લેવાની કંઈ પણ જરૂર છે નહીં. હવે જીટીયુ એક્ઝામની વાત કરીએ. સૌથી પહેલા તમે યુટ્યુબમાં જશો મિત્રો, ત્યારે તમને આવતી પહેલા આપણી યુટ્યુબ ચેનલ છે એમાં તમારે સર્ચ કરવાનું છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ, બરાબર છે. હું તમને બતાવું છું તમે આઈએમપી પ્રશ્નો ફ્રી ઓફ સ્ટડી ક્યાંથી લઈ શકશો. અહીંયા આપણી ચેનલ તમને જોવા મળી રહેશે. રેડી? એમાં પ્લેલિસ્ટમાં સેમેસ્ટર વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ બધા જ મિત્રો છે, બધી બ્રાન્ચના સ્ટડી મટીરિયલ જીટીયુ એક્ઝામનું સારી રીતે પ્રિપેરેશન કરવા માટે બધું જ આપેલું છે. તો તમે જઈ આરામથી તૈયારી કરી શકશો. એટલે તમારા આઈએમપી પ્રશ્ન પર સોલ્યુશન મળી ગયું ને ઘણા સબ્જેક્ટ મિત્રો એવા હશે એક બ્રાન્ચમાંથી તો અમે એનું વિથ સોલ્યુશન સાથે પણ આપવાના છે. તો ફટાફટ બધા મિત્રોએ જે મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી આપો. તમે લાસ્ટ યરમાં છો મિત્રો, તમે જીટીયુ એક્ઝામ બધાને પાસ કરવાની છે. રેડી? કોઈને ફેલ થવાનું નથી. હવે છે 5મા સેમેસ્ટરનું ટાઈમ ટેબલ છે મિત્રો એ ડિપ્લોમાનું છે તો કે હવે આવી ગયું છે, બરાબર છે. એવી રીતના આપણે જો વાત કરીએ સેમેસ્ટર 5નું ટાઈમ ટેબલ છે મિત્રો એ આવી ગયું, બરાબર. હવે એવી રીતના સેમેસ્ટર 4નું આવશે. ઘણા મિત્રો હજી એવા છે કે હજી ને સેમેસ્ટર 1 થી લઈ અને 4 સુધીમાં બેકલોગ કે કેટી હોય. ડિપ્લોમા એન્જિનિયરિંગ વાત કરી છે. એવી રીતના બધાને મોસ્ટ ઓફ આવી જ જશે. રેડી? તો એનું પણ પ્લેલિસ્ટમાં બધું મટીરિયલ આપેલ છે. તો સૌથી પહેલા ફટાફટ તમારા 1 થી 4 જે મિત્રોને બેકલોગ કેટી હોય સોલ્વ કરી નાખો મિત્રો, હવે લાવતા નહીં. અને સેમેસ્ટર 5ની વાત કરીએ તો મેં તમને વાત કરી દીધી કઈ રીતે ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ તમારે તૈયારી કરવી બધું મળી રહેશે. પછી વોટ્સએપ ગ્રુપની લિંક એવું હશે તો સેમેસ્ટર 5ની બધી બ્રાન્ચને આપી દઈશ. તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. એમાં તમને જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો ફ્રી ઓફ સોલ્યુશન ઇંગ્લિશ ગુજરાતી બંને મીડિયમ સાથે મળી રહેશે. કંઈ પ્રશ્ન હોય, ડાઉટ હોય તો પણ તમે પૂછી શકશો. અને નીચે તમને જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની લિંક આપેલ છે એમાં પણ જોઈન થઈ જાઓ. કાંઈ પણ જીટીયુની અપડેટ, ટાઈમ ટેબલ, રિઝલ્ટ ડિક્લેર કાંઈ પણ પૂછવું હોય તો પણ પૂછી શકો છો.
એટલું જ આપણે તમને મળતી રહેશે. રેડી? તો સૌથી પહેલા સેમેસ્ટર 5 નું ટાઈમ ટેબલ છે મિત્રો, એ બધા મિત્રોને ધ્યાનમાં લેવાનું છે. કોઈને કંઈ પ્રશ્ન હોય, ના સમજાય, ન મળે તો મને કહેવાનું રહેશે. રેડી? આવી રીતના જે રીતે તમારા ટાઈમ ટેબલ મિત્રો તમે આવી રીતના સેમ ટુ સેમ તમે ચેક કરી શકશો. રેડી? અને બીજા કોઈ મિત્રોને કંઈ પ્રશ્ન હોય તો પૂછી લેવાનું છે. બીજા કોઈ ટાઈમ ટેબલ આવશે એટલે અમે સીધું ઇન્ફોર્મ તમને કરી આપશું. બટ હવે 5મા સેમમાં ખાસ ધ્યાન રાખજો, તમે છેલ્લા વર્ષમાં છો તો હવે તમારે બેકલોગ કેટી લીધા વગર પાસ થવાનું રહેશે. રેડી? આટલી એક વસ્તુની ઇન્ફોર્મેશન છે મારે તમારા સુધી પહોંચાડવાની હતી. રેડી? તો બધા મિત્રો ખાસ ટાઈમ ટેબલ ચેક કરી લ્યો, પોતાના જીટીયુ એક્ઝામ ડેટ જોઈ લ્યો, ખબર છે ડેટ તારીખ જોઈ લો કે તમારે ક્યારે જીટીયુ એક્ઝામ છે, એ પ્રમાણે પ્રિપેરેશન ચાલુ કરો. કેમ કે સાથે દિવાળીનું વેકેશન છે, નકર ઘણા એવું બનતું દિવાળીનું વેકેશન ના હોય તો આપણે 10 કે 15 દિવસનો ટાઈમ છે એ મળતો હોય, પણ એ એક આપણે એક નુકસાન કહેવાય તમારા માટે જોવા જઈએ તો, કે બંને ભેગું થઈ ગયું ને અલગથી આપણે રજા મળે. ખબર છે? પણ દિવાળી વેકેશન છે તો 5-10 દિવસ એન્જોય કરી લેજો મિત્રો, બરાબર છે? અને પછી તમારે વાંચવાનું ચાલુ કરી દેવાનું છે, તો ભેગું થશે. જીટીયુ એક્ઝામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ચાલુ કરો. કેમ કે જો હવે તમે તૈયારી નહીં કરો તો પછી મિત્રો ભેગું થશે નહીં. કેમ કે છેલ્લું વર્ષ છે, તમને પણ ખબર છે, બરાબર? અને હવે બેકલોગ કેટી આવશે તો ડિગ્રીમાં આગળ જવું અહીંયા પણ તકલીફ આવશે, જોબમાં જવું તો પણ તકલીફ આવશે, બેકલોગ હશે તો પણ તકલીફ તો રહેવાની જ છે. રેડી? એટલે જીટીયુ એક્ઝામને સારી રીતે પ્રિપેરેશન કરો. છેલ્લા યરમાં છો તો સેમેસ્ટર 5 વાળા મિત્રો ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો, ડિપ્લોમા આપણે બધું આઈએમપી આપીએ છીએ, કાંઈ પ્રોબ્લેમ હોય તો સોલ્વ કરીએ છીએ. તો સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી અને એન્જોય કરો થોડુંક. રેડી? અને વાંચવાનું પણ ચાલુ કરી આપજો, એટલે તમારે પ્રિપેરેશનમાં ક્યાંય પ્રોબ્લેમ ન આવે. રેડી? ટાઈમ ટેબલ ચેક કરી લ્યો, ડાઉનલોડ કરી લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો, જે મિત્રોને પાડો હોય. કોઈને ના જ સમજાય કે ન મળે તો મને પર્સનલી કહેજો, તો હું એને સમજાવી દઈશ કોડ વાઇઝ, બરાબર છે? કોઈ પણ કોડ તમે લઈ શકો છો, 9 છે, તમારી જે બ્રાન્ચ હશે એનો કોડ હશે. મિકેનિકલનો એક્ઝામ્પલ તરીકે લીધો મેં, કેમિકલ બ્રાન્ચ છે ડિપ્લોમા, તો એને 5મું સેમેસ્ટર 05 કોડ આવે. કોડ વાઇઝ બધું ટાઈમ ટેબલ તમને આખે આખું મળી રહેશે, બરાબર છે? આવી રીતના ડિપ્લોમા 5મું સેમેસ્ટર વગેરે તમને જોવા મળશે. તમારે બીજા કોઈ ટાઈમ ટેબલ ચેક કરવો હોય તો અહીં તમે ક્લિક કરી અને રેગ્યુલર, રિમિડિયલ છે એ બધા તમે ઓલ્ડ કે વગેરે ન્યૂ બધું ચેક કરી શકો છો. સેમેસ્ટર 1નું 2, 3, 4 આવી રીતના જ રિઝલ્ટ આવશે. રેડી? વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશે હવે તમારા જીટીયુના બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ત્યાં લગી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ, અને તમારા બધા દોસ્તોને મોકલો અને સારી રીતે પાસ થઈ જાય. કોઈને કંઈ ડાઉટ હોય, કંઈ પ્રશ્ન હોય તો મને કહેવાનું રહેશે. અને એક્સટર્નલ વાયવાનું ટાઈમ ટેબલ તો તમારું આવી રીતના જ ઓટીકી ને બધું આવશે, એ પણ તમને અપડેટ છે એ આપણી યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. વાયવા તમારા બારેથી હશે, એનું માટેનું એક્સટર્નલ વાયવાનું ટાઈમ ટેબલ આવશે, બરાબર છે? એ પણ આપણે એક્ઝામ તમારે દેવાની હશે, હોલ ટિકિટ આવશે, બધું કરવાનું થશે. એ મારા અંદાજ મુજબ જીટીયુ એક્ઝામ પછી હોય છે. ઘણીવાર આગળ પાછળ થાય એ તમારો ટાઈમ ટેબલ ડેટ આવશે એ પ્રમાણે આપણે વિડીયો બનાવી આપશું. ઓકે? તો સબસ્ક્રાઇબ કરો. સેમેસ્ટર 5ના બધા ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રોને મોકલો, અને જે રિમિડિયલ છે તમારા કોઈ સિનિયર હોય તો એ પણ ખાસ આ ધ્યાનમાં રાખવાનું છે અને વાંચવાનું ચાલુ કરવાનું રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ. ટેક કેર.